નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। બાળકોનો સામાન્ય ઝઘડો મારામારી સુધી પહોંચ્યો અને હવે મામલો મહિલા સુરક્ષા સુધી પહોંચી ગયો છે। વાત કરીએ કલાલી ખાતે આવેલ ડિવાઇન ગેલેક્સીની, તો ડિવાઇન ગેલેક્સીમાં થોડા દિવસ પહેલાં રમતા રમતા બાળકો વચ્ચે નજીવી તકરાર થઈ હતી અને આ તકરારે મારામારી જેવો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હતો। પોલીસમાં આપેલ ફરિયાદ પ્રમાણે એક મહિલાને કેટલાક તત્વો તેના ઘરમાં ઘૂસીને માર માર્યો હતો। આ સીસીટીવી ફૂટેજ પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે આ મામલો નોંધી સામસામે ફરિયાદ નોંધી હતી। મારામારીની આ ફરિયાદમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ લીધા બાદ કાનૂની કાર્યવાહી બાદ આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા અને આરોપીઓને છોડી મુકાતાની સાથે જ ડિવાઇન ગેલેક્સીની મહિલાઓ હવે ખૂબ જ નારાજ છે। તેઓ પોલીસ મથકે પહોંચી ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં જઈ આ મહિલાઓનું કહેવું છે કે જે આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેમને કાનૂની કાર્યવાહી બાદ જ્યારે છોડી દેવામાં આવ્યા છે ત્યારે તેઓ આ મહિલાઓની સાથે દાદાગીરી કરી રહ્યા છે અને એ પ્રકારનું વર્તન કરી રહ્યા છે જેનાથી આ મહિલાઓ ભયભીત થઈ ગઈ છે। મહિલાઓનું કહેવું છે કે આ પ્રકારે જો કાર્યવાહી થશે તો આવા લોકો વધુ નિર્ભીક થઈ જશે અને ફરી આવી વારદાતને અંજામ આપી શકે છે। સોસાયટીની મહિલાઓ આ ઘટના બાદ ખૂબ જ દહેશતમાં છે અને તેઓ હવે પોતાની સુરક્ષા અને ન્યાયની માંગ કરી રહી છે। પોલીસના ચોપડે ફરિયાદ લખાયા બાદ પોલીસે પોતાની કામગીરી પૂરી કરી દીધી છે, પરંતુ આ મહિલાઓનું કહેવું છે કે અમારી સુરક્ષાનું શું, ફરી વખત પણ આવું જો થશે તો અમે ક્યાં જઈશું। આ મહિલાઓ હવે સોસાયટીમાં એકત્રિત થઈ પોતાની સુરક્ષાની દુહાઈ માંગી રહી છે। સાંભળો આ ડિવાઇન ગેલેક્સીની જે મહિલાઓ છે તેમનું શું કહેવું છે। પોલીસ સ્ટેશન આવ્યા હતા, જે થયું છે મારામારીને ગુંડાગર્દીના, એમાં તો જે દિવસે લખાવા આવ્યા હતા તે દિવસે પણ પોલીસે નથી લખ્યું કે પીધેલી હાલતમાં છે અને જ્યારે પીએસઆઈને ફોન કર્યો એના પછી એ લોકોએ કાયદો હાથમાં લીધો અને એફઆઈઆર લખી। રાત્રે અમે લોકો 10:30ના અહીંયા આવ્યા હતા, 1 વાગે જ્યારે પીએસઆઈને ફોન કર્યો 12 વાગે, ત્યારે એના પછી 1 વાગે એ લોકોએ 10:30નું 1 વાગે એ લોકોએ એફઆઈઆર લખી છે અને એફઆઈઆરમાં પણ એ લોકોએ મેન્શન નથી કર્યું કે એ લોકો પીધેલા છે અને એ લોકો પીધેલા હોવા છતાં પણ એમને ક્રોસ કે એમનું બ્લડ એ કશું ચેક કરવામાં આવ્યું નથી। એ કહે છે કે અમારે બંને સાંભળવું જોઈએ, અમે બંને વેરીફાઈ કરીશું એના પછી જોઈશું। એનો મતલબ કે એ લોકો ગુનેગારને બી સપોર્ટ કરવાનો છે, અમે એ પૂછવા માંગીએ છીએ, કેમ કે જે ગુનેગાર છે અત્યારે સોસાયટીમાં શાંતિથી કોન્ફિડન્સથી ફરે છે અને એવું બતાવે છે કે જુઓ મને કશું નથી થયું। એટલે બધા લેડીઝને એ છે કે અમને આટલી લેડીઝને પ્રોટેક્શન શું છે। અમારે પ્રોબ્લેમ એ છે કે ચલો આજે મારી સાથે થયું, બીજા કોઈની સાથે ના થાય એના માટે અમે લોકો પોલીસ માટે રિક્વાયર કરીએ છીએ કે એને જલ્દીથી જલ્દી એને કસ્ટડીમાં લે। હવે આગળ શું કાર્યવાહી કરશો? આગળ કાર્યવાહી પોલીસે કરવી જોઈએ, એના માટે અમે પૂછીએ છીએ કે એટલા માટે જ અમે લોકો આવ્યા છીએ કે તમે આગળ એને કાર્યવાહી કરો, જે પણ છે ગુનો એને ઉપર અમે ફૂટેજ પણ આપી છે, એવું નથી કે અમારી પાસે ફૂટેજ જે બી હતી એ પણ આપી છે કે ભાઈ અમને આવી રીતના કનરગત કરે છે અને ગુંડાગીરી કરે છે, લડવાર કરે છે અને જે અહીંયા પોલીસ સ્ટેશનમાંથી છૂટીને આવ્યા પછી અમારી સામે આમ આંખો કાઢીને જુએ છે। અમે સાહેબને રજૂઆત કરી તો સાહેબ એવું કહે છે કે ભાઈ જોવામાં કંઈ વાંધો નથી, કંઈક અમે એમની આંખો ખોતરીને કાઢી નથી લેવાના, એ તો એવી રીતના જોઈ શકે છે। તો આવી રીતના એને કેવું એનું પોતાનું અભિમાન છે કે જો હું તમારી સામે છૂટીને આવ્યો ને મને કંઈ થઈ શકે છે એમ આંખો તસીને જુએ છે અમારી સામે। એટલે અમારે અપમાનજનક છે આ બધું। આ લેડીઝો આટલી પોલીસ ચોકીએ આવે છે, રજૂઆત કરે છે, એનો કોઈ રસ્તો નથી, એનો કોઈ એ નથી અમને ફાયદો। સંતોષકારક જવાબ મળ્યો? ના, સંતોષકારક જવાબ અમને નથી મળ્યો। હવે આગળ શું કરશો? આગળ અમે કેસ લડી લઈશું, આગળ જવાના જ છે અમે, એટલે અમે આને છોડવાના નથી। 2 દિવસ પહેલા અમે લોકો 5th ફ્લોર પર રહીએ છીએ અને અમારી નીચે જે અમારા નેબર રહે છે ઉર્મિલાબેન, તો અમે લોકો નીકળતા હતા તો એમના ઘરેથી એકદમ અવાજ આવવા માંડ્યો મારામારીનો, એટલે હું મારા નીચે જોવા આવ્યા તો અમે જોયું ને ત્યારે એમને 2-3 જે જેન્ટ્સ હતા એ ઉર્મિલાબેનને બહુ ખરાબ રીતે પકડીને પેટમાં લાતો મારી રહ્યા હતા અને બીજા 2 જેન્ટ્સ હતા ને એમના હસબન્ડ પર હુમલો કરી રહ્યા હતા।
એટલે આ વસ્તુ બહુ ખરાબ રીતે થઈ રહી છે એક લેડીઝ જોડે, જે અમારી જોડે પણ ઇન ફ્યુચર થઈ શકે છે. તો ઉર્મિલાબેનને પૂરો ન્યાય આપો. શું માંગ છે તમારી? બસ એમને પૂરો ન્યાય મળવો જોઈએ. એમની જોડે આ થયું છે તો અમે અવેર થયા છે કે આવી રીતનું પણ થઈ શકે છે સોસાયટીમાં. બાકી કોઈ દિવસ અમે આવું જોયું નથી કે કોઈ જેન્ટ્સ આવીને આવી રીતે લેડીઝને મારે. એવું લાગે છે હું અનિંદા મંડળ ડિવાઇન ગેલેક્સી ડુપ્લેક્સના પ્રમુખ તરીકે ઘટી બહારના ગુણત્વ આવીને જે આ વસ્તુ કરી છે તદ્દન છે. એ વસ્તુ સોસાયટી સિક્યુરિટી નથી 6 મહિનાથી હું પ્રમુખ બન્યો આ વર્ષ ત્યાર કરી રહ્યા છે. એ ફોન લીધું છે એટલી સોસાયટી જ આવે. એનું કારણ આ કરીને બેઠો છે જે બધાને અત્યારે ખબર છે કે ફર્સ્ટ ટાઈમ થયું છે જે લેડીઝને આ હિસાબે માર માર્યો છે. એ બોન ધમકી છે પ્રમુખ આ વસ્તુ બતાડી દેશે લાઈને સોસાયટીમાં માની જવું. એ ભાઈનું નામ શું છે? અમે બધા બંટી કરીને એમને ઓળખીએ છીએ. ડી ટાવરમાં રહે છે. દર વખતે આ ગુંડાગર્દી કરે છે. આના પહેલા બી ઈ ટાવરમાં એક જનરેટર વેચ્યું હતું ત્યારે બી ઈ ટાવરમાં બી આ જ પ્રકારનો મારામારી કર્યો હતો. સિક્યુરિટીનું કેબિન બી જાતે જ બનાવી દે છે. એને જે મન ફાવે એ બનાવશે. એને જે મન ફાવશે એવી રીતે આ સોસાયટીને ચલાવશે. એ દાદાગીરી નહીં ચાલે. બનતા સુધી થાય તો તમે એટલું હેલ્પ કરજો કે ભાઈ આ સોસાયટીમાંથી નીકળી જાય એવી રીતે આ સોસાયટીને ચલાવશે. એ દાદાગીરી નહીં ચાલે. બનતા સુધી થાય તો તમે એટલું હેલ્પ કરજો